We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો એવરીવન, લાસ્ટ લેક્ચરમાં આપણે આ 3 ટોપિક્સ જોયા હતા, પ્રોબેબિલિટી, સોર્સ કોડિંગ અને ચેનલ કોડિંગ. આજના લેક્ચરમાં આપણે આ પ્રોબેબિલિટીને વધારે ડિટેલમાં સમજીશું. રાઈટ, એક એક્ઝામ્પલ વિચારો. આપણી પાસે એક કોઈન છે જેને આપણે ફ્લિપ કરીએ છીએ, જેને આપણે ઉછાળીએ છીએ. ફ્લિપ કર્યા પછી 2 પોસિબિલિટીઝ છે, આપણને હેડ મળે અથવા આપણને ટેલ મળે. રાઈટ, સો હેડના આવવાના ચાન્સીસ કેટલા અને ટેલના આવવાના ચાન્સીસ કેટલા, પ્રોબેબિલિટી કેટલી કે ઉછાળ્યા પછી હેડ આવે અને પ્રોબેબિલિટી કેટલી કે ઉછાળ્યા પછી ટેલ આવે. સો કોઈનને ઉછાળવું એ એક રેન્ડમ પ્રોસેસ છે, એનું આઉટકમ તમે પ્રિડિક્ટ ના કરી શકો પહેલેથી. રાઈટ, પણ એની પ્રોબેબિલિટી તમે પ્રિડિક્ટ કરી શકો, એના આવવાના જે ચાન્સીસ છે એ 50-50 છે, આવું જનરલી આપણે કહીએ છીએ. રાઈટ, હવે આ 50-50ને આપણે ડિફાઇન કરવાનું છે અહીંયા ટેકનિકલ વર્ડ્સમાં. રાઈટ, સો 2 પોસિબલ આઉટકમ્સ છે, તો અહીંયા આપણે શું કરીએ છીએ, અહીંયા લખી દઈએ છીએ ટોટલ આઉટકમ્સ કેટલા છે. 2 પોસિબલ આઉટકમ્સ છે, હેડ પણ આવી શકે અને ટેલ પણ આવી શકે. રાઈટ, અને એટ અ ટાઈમ આપણને કેટલા આઉટકમ ઓબ્ટેન થશે, કેટલા આઉટકમ મળશે, ફેવરેબલ આઉટકમ્સ કેટલા, તો અહીંયા લખી દઈએ ફેવરેબલ આઉટકમ્સ. યા તો હેડ આવશે અથવા તો ટેલ આવશે. સો એક જ પોસિબલ આઉટકમ્સ છે, એક જ ફેવરેબલ આઉટકમ છે. રાઈટ, સો પ્રોબેબિલિટીની ડેફિનેશન જો તમને યાદ હોય, લાસ્ટ લેક્ચરમાં આપણે કઈ રીતે ડિફાઇન કરી હતી પ્રોબેબિલિટીને, નંબર ઓફ ઓબ્ટેન્ડ આઉટકમ્સ ડિવાઇડ બાય ટોટલ પોસિબલ આઉટકમ્સ. તો આપણા કેસમાં નંબર ઓફ ઓબ્ટેન્ડ આઉટકમ્સ કેટલા છે 1 અને ટોટલ આઉટકમ કેટલા છે 2. તો પ્રોબેબિલિટીની ઇક્વેશન શું થશે, નંબર ઓફ ફેવરેબલ આઉટકમ 1 ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ આઉટકમ, દેટ વિલ બી 2. સો વિચ ઇઝ વોટ 0.5, જેને આપણે શું બોલીએ છીએ 50%. રાઈટ, 50-50 ચાન્સીસ છે, આપણે આવા વર્ડ્સ વાપરતા હોઈએ છીએ. હજી બીજી એક એક્ઝામ્પલ વિચારો કે સપોઝ આપણે એક ડાઈસ છે જેને ઉછાળીએ છીએ, જેના પોસિબલ આઉટકમ્સ છે 1, 2, 3, 4, 5 અને 6. મતલબ કે ટોટલ આઉટકમ્સ કેટલા છે, ટોટલ 6 પોસિબલ આઉટકમ્સ છે. રાઈટ, હવે આપણે અત્યારે શું વિચારીએ છીએ કે આ ડાઈસને ઉછાળ્યા પછી ઇવન નંબર આવવાના ચાન્સીસ કેટલા, આપણે એ ઇવેન્ટની વાત કરીએ. શેના ચાન્સીસ, ઇવન નંબર આવવાના. તો ફેવરેબલ આઉટકમ્સ કયા કયા ઇવન નંબરના વિચારો, 2, 4 અને 6. એનો મતલબ ટોટલ ફેવરેબલ આઉટકમ્સ કેટલા થયા, 3 થયા. રાઈટ, અને ટોટલ આઉટકમ્સ કેટલા છે, 6 છે. તો આ કેસમાં પ્રોબેબિલિટી ઓફ કમિંગ ઇવન નંબર ઓન ધી ડાઇસ ઇઝ ઇક્વલ ટુ ફેવરેબલ આઉટકમ્સ મતલબ કે 3 ડિવાઇડ બાય ટોટલ આઉટકમ્સ મતલબ કે 6. સો આ કેસમાં પ્રોબેબિલિટી થશે 1/2 વિચ ઇઝ વોટ 0.5, દેટ ઇઝ 50%. મતલબ 50% ચાન્સીસ છે ઇવન નંબર આવવાના અને 50% ચાન્સીસ છે ઓડ નંબર આવવાના, 135 આવવાના. સો આને જ આપણે પ્રોબેબિલિટી કહીએ છીએ. હવે આપણને એવો પ્રશ્ન થાય કે કમ્યુનિકેશનમાં આપણે આ પ્રોબેબિલિટીની શું જરૂર પડશે. તો ગઈકાલના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે આપણે જ્યારે ડિજિટલ કમ્યુનિકેશનમાં વન સેન્ડ કરીએ તો ટ્રાન્સમિશન ચેનલમાં નોઇસની લીધે આ જે બીટ છે એના એટ ધ રિસીવર ખોટી બીટ ડિટેક્ટ થવાના ચાન્સીસ વધારે હોય, બિકોઝ આપણે જે ચેનલ વાપરીએ છીએ એ નોઇસી છે. સો 1ના 0 થવાના દેર આર સમ ચાન્સીસ અને 0ના પણ 1 થવાના દેર આર સમ ચાન્સીસ. રાઈટ, આ જે ચેન્જ ઓફ બીટ આવ્યું એને આપણે એરર તરીકે ડિફાઇન કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં. રાઈટ, હવે જો મને ખબર હોય કે 1ના 0 થવાના ચાન્સીસ કેટલા છે, તો એની પરથી હું આપણે સેન્ડ કરતા કોડની સાથે બીજી બીટ્સ અપેન્ડ કરીને, બીજી બીટ્સ એડ કરીને રિસીવરને થોડી ઇઝ કરી શકીએ આ એરરને ડિટેક્ટ કરવામાં અને એને કરેક્ટ કરવામાં. પણ આ વધારાની બીટ્સ કેટલી એડ કરવાની એ મને ક્યારે ખબર પડે, જ્યારે મને ખબર હોય કે આના બદલાવાના ચાન્સીસ કેટલા છે. મતલબ પ્રોબેબિલિટી ઓફ 1 બિકમિંગ 0 અને પ્રોબેબિલિટી ઓફ 0 બિકમિંગ 1 મને ખબર હોય તો હું એટ ધ ટ્રાન્સમીટર નેસેસરી એક્શન્સ લઈ શકું, નેસેસરી બીટ્સ એડ કરી શકું કે જેની મદદથી રિસીવર એ આવનારી એરરને કરેક્ટ કરી શકે. ઓલરાઇટ, સો એરર પ્રોબેબિલિટી આપણને જો ખબર હોય, રાઈટ, તો આપણે નેસેસરી એક્શન લઈને એટ ધ રિસીવર
જે એરર છે એને સોલ્વ કરીએ કે જેથી આપણા કમ્યુનિકેશનની ઇફિશિયન્સી જે છે એને આપણે વધારી શકીએ. સો પ્રોબેબિલિટીની આ એક ઇમ્પોર્ટન્સ છે. જનરલી એક્ઝામમાં આ રીતે પૂછાતું હોય છે, વોટ ઇઝ ધી સિગ્નિફિકન્સ ઓફ પ્રોબેબિલિટી. સો તમે આ રીતે એની અંદર આન્સર કરી શકો છો કે પ્રોબેબિલિટી ઓફ એરર જો આપણને ખબર હોય તો આપણે ટ્રાન્સમિશન ઇફિશિયન્સી વધારી શકીએ છીએ બાય એડિંગ એક્સ્ટ્રા બિટ્સ એટ ધી ટ્રાન્સમીટર સાઇડ વિચ વિલ બી યુઝડ બાય ધી રિસીવર ટુ કરેક્ટ ધોઝ એરર્સ. રાઈટ, આ રીતે નોટ્સ આપેલી છે તમને, જેની અંદર પ્રોબેબિલિટી ડિફાઇન કરેલી છે, જે આપણે હમણાં જ વાત કરી, અને નીચે એનું સિગ્નિફિકન્સ આપેલું છે, વાય વી નીડ ટુ નો ધી પ્રોબેબિલિટી ઓફ એરર. તમે વધારે ડિટેલમાં એમાં જોઈ લેજો, મેં નોટ્સ તમને ફોરવર્ડ કરેલી છે. આની પછીનો જે ટોપિક છે એને આપણે હાઇલાઇટ કરવાનો છે, જેને આપણે એનું નામ છે ઇન્ફોર્મેશન. હવે આ વર્ડથી તો આપણે બધા માહિતગાર છીએ જ. વોટ ઇઝ ઇન્ફોર્મેશન? જે આપણને કોઈ કહે એ આપણી માટે ઇન્ફોર્મેશન છે, રાઈટ? પણ દર વખતે જરૂરી નથી. તમે વિચારો, ધારો કે અત્યારે મોન્સૂનની સિઝન છે, રાઈટ? હું તમને 3 સ્ટેટમેન્ટ્સ કહું, તમે મને કહો એમાંથી તમને ઇન્ફોર્મેશન વધારે શેમાં મળી. પહેલું સ્ટેટમેન્ટ છે કે આજે વરસાદ પડશે, રાઈટ? ઇટ વિલ રેઇન ટુડે. તો સીધી વાત છે, મોન્સૂન છે તો વરસાદ પડવાનો જ છે. તો આની અંદર તમને ઇન્ફોર્મેશન શું મળી? કંઈ નહીં, બિકોઝ ઇટ વોઝ સો ઓબ્વિયસ કે વરસાદની સિઝનમાં વરસાદ જ પડવાનો છે, રાઈટ? નાઉ સેકન્ડ સ્ટેટમેન્ટ વિલ બી કે સૂર્ય જે છે એ પશ્ચિમ દિશામાં આથમે છે, રાઈટ? ધ સન સેટ્સ ઇન વેસ્ટ, રાઈટ? હવે આ સ્ટેટમેન્ટમાં પણ તમને ઇન્ફોર્મેશન શું મળી? નથિંગ, રાઈટ? બિકોઝ વી ઓલ નો સૂર્ય પશ્ચિમ દિશામાં જ આથમે છે. થર્ડ સ્ટેટમેન્ટ વિચારો, જો હું તમને એવું કહું કે આજે બરફ પડવાનો છે, આજે સ્નોફોલ થવાનો છે, ધેર વિલ બી સ્નોફોલ ટુડે. આપણી ત્યાં પડતો નથી ને એટલે આદત નથી બોલવાની. સ્નોફોલ, રાઈટ? સો હવે તમે વિચારો, આ 3 સ્ટેટમેન્ટમાં સૌથી વધારે ઇન્ફોર્મેશન કોની અંદર છે અને સૌથી ઓછી ઇન્ફોર્મેશન કોની અંદર છે? વિચારો. આજે સેકન્ડ સ્ટેટમેન્ટ છે સન સેટ્સ ઇન વેસ્ટ. આની અંદર આઈ ગેસ 0 ઇન્ફોર્મેશન છે, બિકોઝ આ તમને ઓલરેડી ખબર છે, તમને કોઈ વધારાની ઇન્ફોર્મેશન ગેઇન થતી નથી આ સ્ટેટમેન્ટ સાંભળ્યા પછી, રાઈટ? એ જ રીતે ઉપરવાળું વિચારો કે મોન્સૂનની સિઝનમાં વરસાદ પડવાનો છે, હું તમને કહું તો હા, થોડું તમને એક્સાઇટમેન્ટ જેવું થશે, થોડું તમને ઇન્ફોર્મેટિવ લાગશે, પણ ઇટ ઇઝ લાઇક ઓબ્વિયસ થિંગ, રાઈટ? પણ ધ થર્ડ સ્ટેટમેન્ટ ઇઝ લાઇક કે મોન્સૂનની સિઝનમાં સ્નોફોલ થવાનો છે, તો તમને એક આશ્ચર્ય થાય, તમને એક એક્સાઇટમેન્ટ જેવું ફીલ થાય, રાઈટ? સો આ 3 સ્ટેટમેન્ટમાં સૌથી વધારે ઇન્ફોર્મેશન આ થર્ડમાં છે, દેન સેકન્ડ મોસ્ટમાં આપણે આને લઈશું, ફર્સ્ટ સ્ટેટમેન્ટને, અને સૌથી ઓછી ઇન્ફોર્મેશન આ સેકન્ડ સ્ટેટમેન્ટની અંદર છે. હવે આ ટોપિક આપણે કેમ અત્યારે ડિસ્કસ કરીએ છીએ પ્રોબેબિલિટી પછી? તો તમે જો પ્રોબેબિલિટીને આની સાથે રિલેટ કરવાની ટ્રાય કરો તો તમને ક્લિયરલી દેખાય છે કે વરસાદની સિઝનમાં વરસાદના આવવાના ચાન્સીસ હોય, રાઈટ? મતલબ કે પ્રોબેબિલિટી હોય, ધેર ઇઝ અ પ્રોબેબિલિટી ઓફ રેઇન કમિંગ ઇન મોન્સૂન, રાઈટ? સેકન્ડ સ્ટેટમેન્ટમાં જો તો આમાં કોઈ ઇન્ફોર્મેશન નથી, રાઈટ? કારણ કે સૂર્યના પશ્ચિમમાં આથમવાના પૂરેપૂરા ચાન્સીસ છે, મતલબ કે એની પ્રોબેબિલિટી કેવી છે? પૂરેપૂરી 100% પ્રોબેબિલિટી છે કે પડશે, સૂર્ય આથમશે. પણ વરસાદની પૂરેપૂરી શ્યોરિટી નથી, મતલબ 0 પણ નથી પ્રોબેબિલિટી કે નહીં જ પડે, કારણ કે મોન્સૂન છે તો પડી પણ શકે, રાઈટ? પણ 100% મીન્સ, સો વી કેન સે ઇટ ઇઝ સમહાઉ 50%, બરાબર, પ્રોબેબિલિટી. પણ જે છેલ્લું સ્ટેટમેન્ટ છે તમે જુઓ કે મોન્સૂનની સિઝનમાં બરફ પડશે, તો આના પડવાના ચાન્સીસ કેટલા? આની પ્રોબેબિલિટી કેટલી? નિયરલી 0, રાઈટ? વરસાદની સિઝનમાં કદી બરફ પડતો જોયો નથી આપણે, રાઈટ? સો પ્રોબેબિલિટી 0. એટલે તમે આને જો હવે ઇન્ફોર્મેશન સાથે રિલેટ કરો તો જે સ્ટેટમેન્ટની પ્રોબેબિલિટી મિનિમમ છે 0, એની અંદર ઇન્ફોર્મેશન કેવી છે? મેક્સિમમ છે, રાઈટ? જેની પ્રોબેબિલિટી મેક્સિમમ છે, જેના આવવાના ચાન્સીસ ફૂલ છે, એમાં આપણને ઇન્ફોર્મેશન શું મળે છે? કંઈ મળતી નથી, 0 મળે છે. અને આ કેસમાં 50% ચાન્સીસ છે, તો પડે પણ ને ના પણ પડે. સો દેર ઇઝ સમ શોર્ટ ઓફ ઇન્ફોર્મેશન, વી વુડ સે 50%, રાઈટ? સો પ્રોબેબિલિટી અને ઇન્ફોર્મેશન એકબીજાના ઇન્વર્સલી રિલેટેડ છે, એઝ યુ કેન સી, રાઈટ? સો આપણે અહીંયા એક આવું ડિફાઇન કરી શકીએ કે ઇન્ફોર્મેશન જે છે ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ ધી ઇન્વર્સ ઓફ પ્રોબેબિલિટી પી. લખી શકીએ, રાઈટ? ફાઇન. હવે આપણે જે ઇન્ફોર્મેશનની વાત કરીએ છીએ, આપણે ડિજિટલ કમ્યુનિકેશનની વાત કરીએ છીએ, ઓકે? સો ડિજિટલ કમ્યુનિકેશન માટે આપણે ઇન્ફોર્મેશન જે એને બીટ્સ પર સેકન્ડ
એ રીતે વિચારીશું ઇન્ફોર્મેશન રેટને. અને એટલા માટે આપણે આ પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ કાઢીને ઇક્વલ ટુ કરીને શું લઈ લઈશું, લોગેરિધમ લઈશું, પણ આનો બેઝ 2 રાખીશું. એઝ આઈ ઓલરેડી સેડ કે આપણે બાઇનરી કમ્યુનિકેશનની વાત કરીએ છીએ, આપણે ડિજિટલ કમ્યુનિકેશનની વાત કરીએ છીએ. સો આપણને એક ઇક્વેશન મળી ગયું ઇન્ફોર્મેશનનું કે ઇન્ફોર્મેશન કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુની હોય એ આપણા પર્ટિક્યુલર ડિજિટલ કમ્યુનિકેશનમાં ઇટ ઇઝ ધી ઇન્વર્સ ઓફ પ્રોબેબિલિટી. આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું રહેશે. તમને જે નોટ્સ આપી છે એની અંદર પણ આ વસ્તુ ડિફાઇન કરેલી છે, તમે જરાક જોશો એની અંદર તો તમને આઈડિયા આવશે. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી ઇન્વર્સ ઓફ પ્રોબેબિલિટી. અહીંયા ઇક્વેશન આપેલું છે. આ જે 2 છે દેટ ઇઝ ધી બેઝ ઓફ ધી લોગેરિધમ. જનરલી આપણે 10 અથવા નેચરલ લોગેરિધમમાં ઈ લેતા હોઈએ છીએ, પણ અહીંયા આપણે 2 લઈએ છીએ બિકોઝ આપણે બાઇનરી કમ્યુનિકેશન, ડિજિટલ કમ્યુનિકેશનની વાત કરીએ છીએ. ઓલરાઇટ, આઈ હોપ તમને આટલી વસ્તુઓ સમજ પડે છે. બે ડેફિનેશન્સ જોઈએ આપણે, પ્રોબેબિલિટી શું છે અને પ્રોબેબિલિટીની જરૂર કેમ છે આપણને આપણા કમ્યુનિકેશનમાં. ઓલરાઇટ, અને એની પછી એ પ્રોબેબિલિટીને આપણે ઇન્ફોર્મેશન સાથે રિલેટ કર્યું અને આપણને આ એક ઇક્વેશન મળ્યું. આ ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે કારણ કે નેક્સ્ટ ટોપિકમાં આપણને આની જરૂર પડવાની છે. તમને જો યાદ હોય તો આપણે જ્યારે આ સેમ્પલિંગ અને ક્વોન્ટાઇઝેશન સમજતા હતા એ વખતે મેં તમને કીધું હતું કે આપણે જે વર્ટિકલ એક્સિસ છે એને પર્ટિક્યુલર પાર્ટિશન્સ કરી દઈએ કે જેથી આપણી ઇન્ફાઇનાઇટ વેલ્યુઝને આપણે ફાઇનાઇટ વેલ્યુઝમાં કન્વર્ટ કરી શકીએ. અને આપણે ત્યાં 5 વેલ્યુઝ લીધી હતી, 0.5, 1.5, 2.5, 3.5 અને 4.5. અને આપણે કીધું હતું કે હવે સેમ્પલની જે હાઇટ છે એમાં ઇન્ફાઇનાઇટ પોસિબલ વેલ્યુઝ નથી. હવે એ હાઇટ આ 5માંથી જ કોઈ એક વેલ્યુ પર હશે ડિપેન્ડિંગ ઓન ધી ઇન્ફોર્મેશન સિગ્નલ. ઓલરાઇટ, હવે આ 5 જે વેલ્યુઝ છે એને આપણે કોડ આપીએ છીએ એન્કોડિંગ કરતી વખતે. અને ત્યારે આપણે વાત કરી હતી કે 3 બીટ આપીએ છીએ આપણે તો ટોટલ આપણને 21 બીટ મોકલવી પડે છે. પણ જો આપણે થોડી બીટ્સ ઓછી કરી દઈએ અહીંયા તો આપણને બેન્ડવિડ્થ ઓછી જોઈશે. પણ આ બીટ્સ ઓછી કોની કરવાની, તો જેની પ્રોબેબિલિટી વધારે છે અને જેની પ્રોબેબિલિટી ઓછી છે. તો હમણાં આપણે જે પ્રોબેબિલિટીની વાત કરી, હવે આપણે આ ટોપિક સાથે લિંક કરવાની ટ્રાય કરીશું. આ જે 5 વોલ્ટેજ વેલ્યુઝ છે એને હું અહીંયા એક પેજ પર લખી દઉં છું સિક્વન્સમાં જ, એ જ સિક્વન્સમાં 4.5, 3.5, 2.5, 1.5 અને 0.5. બરાબર. હવે એ કેસમાં તમે જુઓ આપણે એને 3 બીટ્સ અસાઇન કરી હતી. ઓલરાઇટ, તો એ 3 બીટ્સ હું અહીંયા પણ લખી દઉં છું, 000, 001, 010, 011 અને 100. ઓલરાઇટ, હવે જો આપણે આ 5 વેલ્યુઝ મોકલીએ તો આપણે ટોટલ ખરેખર કેટલી બીટ્સ મોકલીએ, 3 ને 3 6, 9, 12 અને ટોટલ આપણે 15 બીટ્સ મોકલીએ છીએ. હવે ધારો કે આ જે પહેલું અને બીજું વોલ્ટેજ લેવલ છે એના ત્રીજું, ચોથું અને પાંચમું, આ 5ના આવવાના ચાન્સીસ આપણે પ્રોબેબિલિટીના ઇક્વેશન પરથી જે હમણાં આપણે જોયું એની પરથી આપણે શોધ્યા અને આપણને ખબર પડી કે આ ફર્સ્ટ વોલ્ટેજ લેવલના આવવાના ચાન્સીસ છે 40%. રાઈટ, સેકન્ડ અને થર્ડના આવવાના ચાન્સીસ છે 20% અને બાકીના બેના આવવાના ચાન્સીસ છે 10%. સો ઇટ વિલ બી ટોટલ 100%. ઓલરાઇટ, હવે 40% એટલે 0.4 થાય, એ રીતે 0.2, 0.2, 0.1 અને 0.1. સો ટોટલ વિલ બી 1. હવે વિચારો, હમણાં આપણે જે ઇન્ફોર્મેશનની વાત કરી કે જે પ્રોબેબિલિટીનું ઇન્વર્સ છે અને આપણે એનું બેઝ 2 log લીધું હતું, રાઈટ. સો એ ઇક્વેશનની મદદથી જો આપણે આ દરેક કોડમાં કેટલી ઇન્ફોર્મેશન રહેલી છે એ શોધીએ તો આપણને કંઈક જાણવા મળશે ઇન્ટરેસ્ટિંગ, રાઈટ. કરીએ આપણે ટ્રાય. શું કરીએ છીએ આપણે જે આ કોડ છે 3 બીટનો એના આવવાના ચાન્સીસ 40% છે, રાઈટ. એની પ્રોબેબિલિટી 40% છે. તો આપણે અહીંયા જો કેલ્ક્યુલેટ કરીએ, હમણાં જે ઇક્વેશન જોયું કે ઇન્ફોર્મેશન બરાબર log to the base 2 1 divided by probability. તો આ જે ફર્સ્ટ કોડ છે એના આવવાના ચાન્સીસ કેટલા છે 40%, મતલબ કે 0.4. તો આપણે આ જે પ્રોબેબિલિટીની વેલ્યુ છે 0.4 એને જો આપણે આ ઇક્વેશનમાં મૂકીએ સો ઇટ વિલ બી log 2 1 divided by 0.4 which is equal to log 2 1 by 0.4 that will be 2.5. આનો જે આન્સર છે એ અપ્રોક્સિમેટલી આવશે 1.12, રાઈટ. આ આન્સર આપણને શું કહે છે કે આ જે કોડ છે, આ જે તમે મોકલો છો એની અંદર કેટલી બીટ ઇન્ફોર્મેશન રહેલી છે 1.12 બીટ્સ ઇન્ફોર્મેશન રહેલી છે. હવે આ સેમ વસ્તુ આપણે જો આ બાકીના બધા માટે કરીએ પણ પીની વેલ્યુ, પ્રોબેબિલિટીની જે વેલ્યુ છે એ આપણે 0.2, 0.2, 0.1, 0.1 દરેક માટે જે અલગ અલગ છે
એ મૂકીએ અને જો આપણે દરેકની ઇન્ફોર્મેશનનો કન્ટેન્ટ શોધીએ તો જેમ કે પહેલાંનો મને મળ્યો 1.12, તો આપણે અહીંયા લખી દઈએ 1.12 અને આ રીતે તમે બાકીના શોધશો તો બાકીના આ રીતના આન્સર્સ આવશે 2.12, 2.12, 3.12 અને 3.12. રાઈટ, આ આન્સર્સ ક્યાંથી આવ્યા? આ ઇક્વેશનમાં રિસ્પેક્ટિવ પીની વેલ્યુ મૂકીને આ સેમ કેલ્ક્યુલેશન કર્યું તો આ આન્સર્સ મળ્યા. હવે આ જે નંબર ઓફ બિટ્સ છે ઇન્ફોર્મેશનની એનું આપણે જો ટોટલ કરીએ તો ધ ટોટલ વિલ બી 11.60 બિટ્સ વિચ ઇઝ અપ્રોક્સિમેટલી 12 બિટ્સ. રાઈટ, હવે આ વસ્તુ આપણે કેમ કરી પહેલાં તો એ સમજીએ. આપણે આ કેલ્ક્યુલેશન આટલું લાંબુ કેમ કર્યું? તો આ જે 12 બીટ છે આપણને શું સમજાવવા માંગે છે કે આપણે જ્યારે આ 5 વોલ્ટેજ લેવલને ટ્રાન્સમિટ કરીએ યુઝિંગ 15 બીટ્સ તો એ ખરેખર કેટલી ઇન્ફોર્મેશન કન્વે કરે છે એટ ધ રિસીવર? અપ્રોક્સિમેટલી 12 બીટ્સ. એનો મતલબ કે 12 બીટની ઇન્ફોર્મેશન મોકલવા માટે આપણે 15 બીટ્સ યુઝ કરી રહ્યા છીએ. એનો મતલબ કે 3 બીટ્સ તો આપણે ખોટી જ યુઝ કરી રહ્યા છે, કારણ કે 12 બીટની ઇન્ફોર્મેશન મોકલવા 12 બીટ ઇનફ છે. 12થી ઓછી નહીં, પણ 12 તો મિનિમમ જોશે, પણ 12થી વધારે વાપરવાની જરૂર નથી. તમે 12 વાપરો તો પણ ચાલે, પણ આપણે તો કેટલી વાપરીએ છીએ? 15 બીટ્સ વાપરીએ છીએ. એનો મતલબ કે જો હું 3 બીટ્સ ઓછી કરી દઉં તો પણ વાંધો આવશે નહીં. 3થી ઓછી નહીં કરવાની, પણ 3 હું કરી શકું છું ઓછી. રાઈટ, તો હવે આમાંથી કયા 3ની હું એક બીટ કાઢી નાખીશ. રાઈટ, એક બીટ ઓછી કરી દઈશ. કેમ ઓછી કરીશું? બિકોઝ ઓછી બીટ્સ જો હોય તો આપણને ઓછી બેન્ડવિડ્થ જોઈશે આ બીટ્સને ટ્રાન્સમિટ કરવા માટે. રાઈટ, આ જે ઇક્વેશન છે ઇન્ફોર્મેશનનું એ આપણને એવું કહે છે કે આપણા આ 5 વોલ્ટેજ લેવલમાં આટલી ઇન્ફોર્મેશન છે, અપ્રોક્સિમેટલી 12 બીટ. પણ આપણે જે કોડિંગ ટેકનિક વાપરીએ એન્કોડિંગ કરતી વખતે, જેમાં આપણે એક વોલ્ટેજ લેવલને 3 બીટ્સ અસાઇન કરીએ છીએ, તો એ ટોટલ 15 બીટ્સ વાપરી, જેમાં ખરેખર ઇન્ફોર્મેશન તો 12 બીટની જ મોકલવાની હતી. તો 12 બીટનો કોડ બનાવ્યો તો પણ ચાલી જાત, પણ આપણે કેટલો બનાવ્યો છે? 15 બીટ. મતલબ કે આપણે 3 બીટ્સ ખોટી યુઝ કરીએ છીએ. એ ના કરીએ તો પણ ચાલે, અને જો આપણે એ 3 બીટ્સ ઓછી કરી દઈએ તો 12 બીટ ઓછી બેન્ડવિડ્થમાં ટ્રાન્સમિટ કરવી પડે એઝ કમ્પેર્ડ ટુ 15 બીટ્સ. રાઈટ, તો હવે આપણું જે એઇમ છે એ શું છે? આ 3 બીટ ઓછી કરવાની છે. આપણે ક્યાંથી કરીશું, કેવી રીતે કરીશું, એ જ આપણો નેક્સ્ટ ટોપિક હશે. પણ એની અંદર જતાં પહેલાં આપણે હજી એક ત્રીજી ડેફિનેશન, આપણે 2 ડેફિનેશન્સ જોઈએ અત્યાર સુધી. એક હતી પ્રોબેબિલિટી, રાઈટ, અને બીજી હતી ઇન્ફોર્મેશન. હવે ત્રીજી જે ડેફિનેશન છે આ બંનેની રિલેટેડ જ છે. એનું નામ છે એન્ટ્રોપી. હવે આ શું છે અને આને જાણવાની કેમ જરૂર છે એ બે વસ્તુ આપણે પહેલાં જોઈ લઈએ, અને પછી આપણે આની વાત કરીએ કે આમાંથી બીટ્સ ઓછી કઈ રીતે કરવાની. 3 બીટ્સ ઓછી કરવાની કે જેથી આ 15ની જગ્યાએ આપણે 12 જ બીટ વાપરવી પડે આ કોડ કરવા માટે, અને એ 12 બીટમાં આ 12 બીટની ઇન્ફોર્મેશન જાય એટ ધ રિસીવર. રાઈટ, સો પહેલાં આપણે જોઈ લઈએ આ એન્ટ્રોપી શું છે. તો એન્ટ્રોપીની ડેફિનેશન મેં તમને જે નોટ્સ આપી છે એની અંદર ડિફાઇન કરેલું છે. તમે જો જોશો આ રીતે તો તમને ખ્યાલ આવશે કે એન્ટ્રોપી ઇઝ ડિફાઇન્ડ એઝ ધી એવરેજ ઇન્ફોર્મેશન કન્ટેન્ટ પર મેસેજ. અને એનું ઇક્વેશન અહીંયા તમે જોઈ શકો છો. h of x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પ્રોબેબિલિટી ઇન્ટુ log2 1 p. હવે તમે જો ધ્યાન આપો ને તો આ log2 1/p શું છે? એકચ્યુઅલી ધી ઇન્ફોર્મેશન. રાઈટ, અને આપણે શું કરવાનું છે? એનું સિગ્મા મતલબ કે સમેશન. તો આપણે એવરી ઇન્ફોર્મેશનની સમેશન કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ એવરેજ ઇન્ફોર્મેશન. રાઈટ, આનું સિગ્નિફિકન્સ શું છે એ આપણે જોતા પહેલાં આજે ઉપર આપણે કેલ્ક્યુલેટ કર્યું એનું આપણે એન્ટ્રોપી શોધવાની ટ્રાય કરી. એન્ટ્રોપીનું ઇક્વેશન શું હતું? h ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પ્રોબેબિલિટી ઇન્ટુ log2 1 પ્રોબેબિલિટી. હવે આપણને ખબર છે log2 1 પ્રોબેબિલિટી તો શું છે? ઇન્ફોર્મેશન. તો આ ઇક્વેશનને ફરીથી લખી દઈએ. સિગ્મા પ્રોબેબિલિટી ઇન્ટુ ઇન્ફોર્મેશન. રાઈટ, h ઇઝ ઇક્વલ. હવે ધારો કે અહીંયા આપણી પાસે 5 સિમ્બલ છે, તો અહીંયા હું x લખી દઉં છું hની બાજુમાં, મતલબ કે xની પોસિબલ 5 વેલ્યુઝ છે. તો સેમ અહીંયા pની પણ પોસિબલ 5 વેલ્યુઝ થશે અને iની પણ પોસિબલ 5 વેલ્યુ થશે. મતલબ દરેકના ઇન્ફોર્મેશનની વેલ્યુને દરેકની પ્રોબેબિલિટી સાથે મલ્ટીપ્લાય કરવાનું છે. તો વિચારો આપણે x બરાબર 1 લઈએ, મતલબ કે ધીસ વન. તો આ ઇક્વેશનમાં શું મૂકવાનું? પ્રોબેબિલિટી ઓફ ફર્સ્ટ વન ઇન્ટુ ઇન્ફોર્મેશન ઇન દેટ પર્ટિક્યુલર સિમ્બોલ. રાઈટ, સો પહેલા વાળાની પ્રોબેબિલિટી કેટલી છે? 0.4, અને એનો ઇન્ફોર્મેશન કેટલું છે? 1.12. તો સિમ્પલી અહીંયા શું લખીશું આપણે? પ્રોબેબિલિટી 0.4 ઇન્ટુ એની ઇન્ફોર્મેશન 1.12 બિટ્સ. રાઈટ, આ મેં પહેલા સિમ્બોલનું કર્યું. પછી પ્લસ આ જે સિગ્મા છે ઇન્ડિકેટ કરે છે કે આવું તમારે દરેક માટે કરવાનું છે. તો નાવ સેકન્ડ વનની પ્રોબેબિલિટી કેટલી છે? 0.2, અને એની ઇન્ફોર્મેશન છે 2.12. તો અહીંયા આપણે લખી દઈશું 0.2 ઇન્ટુ 2.12. આ સેકન્ડનું થઈ ગયું આ રીતે. થર્ડમાં પણ 0.2 પ્રોબેબિલિટી છે અને ઇન્ફોર્મેશન છે 2.12.
પ્લસ ફોર્થ વાળાની તમે જુઓ તો પ્રોબેબિલિટી 0.1 છે અને ઇન્ફોર્મેશન છે 3.12. તો અહીંયા લખી દઈએ 0.1 ઇન્ટુ 3.12 પ્લસ લાસ્ટમાં પણ 0.1 જ છે પ્લસ ઇન્ટુ 3.12. હવે આને આપણે જો કેલ્ક્યુલેટ કરીએ તો આન્સર્સ કંઈક આ રીતના આવશે 0.33 પ્લસ 0.46 પ્લસ 0.53 પ્લસ 0.46 અને પ્લસ 0.33, રાઈટ. આ 0.33 વાળા આ 0.1 વાળાના આન્સર્સ છે, 0.46 છે 0.2 ના અને 0.53 છે આ 0.4 વન ટાઈમ જ છે એટલે વન ટાઈમ જ છે, રાઈટ. આનો ફાઇનલ આન્સર શું થશે? 2.12 બિટ્સ. હવે આ જે આન્સર આપણે કેલ્ક્યુલેટ કર્યો આ આપણે કેમ કેલ્ક્યુલેટ કર્યો પહેલાં તો એ વિચારો. આ જે એચની વેલ્યુ છે 2.12 બિટ્સ, આ આપણને શું ઇન્ડિકેટ કરે છે કે જ્યારે તમે આ બીટ સ્ટ્રીમ્સને ટ્રાન્સમિટ કરશો તો ઓન એન એવરેજ તમે 2.12 બિટ્સની ઇન્ફોર્મેશન કન્વે કરી રહ્યા છો ટ્રાન્સમીટરથી રિસીવર જોડે. હવે આપણે કોડિંગ કરતી વખતે તો કેટલી બિટ્સ વાપરીએ છીએ? 3 બિટ્સ વાપરીએ છીએ. પણ આ આન્સર આપણને શું કહે છે કે ઓન એન એવરેજ તમે 2.12 બિટ્સ જ ટ્રાન્સમિટ કરી રહ્યા છો ટ્રાન્સમીટરથી રિસીવર જોડે ઇન્ફોર્મેશનની. ઓલરાઈટ, એવરેજ ઇન્ફોર્મેશન તમે આટલી ટ્રાન્સફર કરી રહ્યા છો. એનો મતલબ કે 3 બીટ વાપરવાની જરૂર નથી. અહીંયાથી પણ આપણને ખબર પડે છે કારણ કે ઇન્ફોર્મેશન તો 2.12 ઓન એન એવરેજ છે. મતલબ 0.88 બીટ્સ આપણે એવરી સિમ્બોલ વખતે વધારાનું સેન્ડ કરીએ છીએ ઓન એન એવરેજ. ઓલરાઈટ, સો આ એન્ટ્રોપીની શું જરૂર છે? એન્ટ્રોપી જે છે એ આપણને કંઈક ઇન્ડિકેટ કરે છે. આ જે આન્સર આવ્યો ને એ શું ઇન્ડિકેટ કરે છે કે તમે જે આ સિમ્બોલને કોડ આપ્યા છે એને તમારે મિનિમમ આટલી બિટ્સનો કોડ તો આપવો જ પડશે. આનાથી ઓછી બીટનો કોડ આપશો, મતલબ કે અહીંયા આન્સર 2.12 છે જેને આપણે અપ્રોક્સિમેટલી 2 ગણીએ, તો જો હું અહીંયા આ સિમ્બોલને 1 બીટનો કોડ આપું તો એ નહીં ચાલે. આ જે આન્સર છે એ શું છે? એની લોઅર બાઉન્ડ છે, એની મિનિમમ આટલી વેલ્યુ તો હોવી જ જોઈએ. એનાથી વધારે ચાલશે, એનાથી ઓછી નહીં ચાલે, રાઈટ. કારણ કે એટ ધી રિસીવર પછી એરરને ડિટેક્ટ અને કરેક્ટ કરવાનું થોડું ઇમ્પોસિબલ થઈ જશે અથવા રિસીવરની સર્કિટરી થોડી કોમ્પ્લિકેટેડ થઈ જશે એ ડિટેક્ટ અને કરેક્ટ કરવા માટે, રાઈટ. સો મિનિમમ 2 તો આપવાના જ છે. મેક્સિમમ તમે કેટલા બી આપી શકો, પણ મેક્સિમમ આપણે બહુ વધારે નથી આપવાના બિકોઝ આપણી બેન્ડવિડ્થની પછી વધારે રિક્વાયરમેન્ટ આપણને જોઈશે, રાઈટ. સો બને એટલી ઓછી બિટ્સ, બને ત્યાં સુધી આપણે આની આસપાસ જ રહીશું. 2.12 છે મતલબ 2 થી થોડું વધારે તો 2, 3 એટલે અમુકમાં 2 આપવાની અને અમુકમાં 3 આપવાની. આ રીતે આપણે બીટ બચાવવાની ટ્રાય કરીશું. અને ઉપર જે કેલ્ક્યુલેશન કર્યું એ પ્રમાણે આપણે કેટલી બીટ્સ બચાવવાની છે? 3 બીટ્સ બચાવવાની છે, રાઈટ. આ જે એન્ટ્રોપી છે એનું સિગ્નિફિકન્સ શું થશે મેં તમને નોટ્સ આપી છે, એની અંદર આનો આન્સર પણ લખેલો છે. તમે જો એને વાંચશો કે આપણને આ એન્ટ્રોપી જાણવાની જરૂર શું છે, તો તમે પહેલી લાઈનમાં જ જોશો તો એ આપણને એન્ટ્રોપી પરથી ખબર પડે કે મિનિમમ કેટલી બાઇનરી બીટનો કોડ આપણે પર્ટિક્યુલર વોલ્ટેજ લેવલને અસાઇન કરવો પડશે. જેમ કે અહીંયા આપણે આ ગણતરી કઈ રીતે કરી 3 બીટની કે 2⁻1 = 2. આપણને જોઈએ છે 5 એટલે આ ના ચાલે 1 બીટ. 2⁻2 વિલ બી 4, 4 બીટ 4 જ વેલ્યુ થાય. અહીંયા તો આપણને 5 જોઈએ એટલે આપણને ના ચાલે અને એટલા માટે આપણે 3 બીટ્સનો કોડ વાપરેલો છે. પણ દરેકને 3 બીટ આપવાની જરૂર નથી એવું આપણને એક આ કેલ્ક્યુલેશન અને એક આ કેલ્ક્યુલેશન આપણને આવું કંઈક સમજાવવા માંગે છે, રાઈટ. એન્ટ્રોપી પરથી આપણને ખબર પડે કે મિનિમમ આપણને કેટલી બીટ્સ જોઈએ એરરને ડિટેક્ટ અને કરેક્ટ કરવા એટ ધ રિસીવર સાઇડ. એનાથી વધારે આપશો બીટ્સ તો વાંધો નથી, પણ બેન્ડવિડ્થ વધારે જોઈશે. અને એનાથી ઓછી આપશો તો નહીં ચાલે કારણ કે રિસીવરને એરર ડિટેક્ટ અને કરેક્ટ કરવામાં પ્રોબ્લેમ થશે, રાઈટ.